અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે। કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। શહેરની અલગ અલગ બાંધકામ સાઇટ પર તપાસ હાથ ધરાઈ અને 7 જેટલી બાંધકામ સાઇટ એવી છે કે જ્યાં મોટા પ્રમાણમાં બ્રીડિંગ મળી આવ્યું છે અને તેને સીલ કરાઈ છે। બાંધકામ સાઇટને નોટિસ આપી દંડ વસૂલવામાં આવ્યો છે। અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે। મચ્છરજન્ય કેસમાં પણ વધારો થયો છે। આ જ બાબતને ધ્યાન પર રાખી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર મચ્છરના બ્રીડિંગ બાબતની તપાસ કરવામાં આવી રહી છે। જે ટીમ છે તે કન્સ્ટ્રક્શન સાઇટ જે અમદાવાદમાં આવેલી છે તે અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સાઇટ ચેક કરવામાં આવી રહી છે કે જ્યાં મચ્છરનું બ્રીડિંગ હેવી બ્રીડિંગ મળી રહ્યું છે। જે આ સાઇટ છે તે સાઇટમાં હેવી બ્રીડિંગના દ્રશ્યો અમે બતાવીશું કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ મચ્છરનો ઉપદ્રવ અને બ્રીડિંગ થતું હોય તે પ્રકારની આ જગ્યા છે કે જ્યાં મોટી માત્રામાં પાણી ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ આ સાઇટને સીલ કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ અનેક સાઇટ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં આ જ પ્રકારે મચ્છરનું બ્રીડિંગ મોટી માત્રામાં મળી આવે છે અને જેના કારણે મચ્છરનો ઉપદ્રવ સતત વધતો જોવા મળી રહ્યો છે। અન્ય જગ્યાઓ પર જોઈએ તો એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર એક જ કન્સ્ટ્રક્શન સાઇટમાં સંખ્યાબંધ માત્રામાં મચ્છરનું બ્રીડિંગ મળતું હોવાનું જોવા મળી રહ્યું છે। અન્ય જગ્યા પર બતાવીશું કે સીધી રીતે જોઈ શકાય, નરી આંખે જોઈ શકાય તે પ્રકારે મચ્છરનું બ્રીડિંગ છે કે જેની તપાસ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। સમગ્ર શહેરમાં આ જ પ્રકારે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર કન્સ્ટ્રક્શન સાઇટમાં જે કામ ચાલતું હોય ત્યાં મચ્છરનું બ્રીડિંગ શોધવાની કામગીરી કરવામાં આવી છે। સંખ્યાબંધ સાઇટો સીલ કરવામાં આવી છે। સાથે જ અનેક સાઇટોને નોટિસ પણ આપવામાં આવી છે અને હેવી પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે। સીધી વાત છે કે કોઈ પણ ભોગે કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકો દ્વારા તેના કોન્ટ્રાક્ટરો દ્વારા મચ્છરનો ઉપદ્રવ ન થાય તેમજ મચ્છરનું બ્રીડિંગ ન થાય તે બાબતે સાવચેતી રાખવી જોઈએ તે પ્રકારનું સૂચન હોવા છતાં પણ તેઓ બેદરકાર રહેતા હોય છે અને આખરે કોર્પોરેશન તેઓને દંડે છે। કેમેરામેન હિરેન જોશી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।